36મો માર્ગ સલામતી સપ્તાહ સુરેન્દ્રનગરમાં કરાઈ હતી ઉજવણી। સડક સુરક્ષા જીવન રક્ષાના બેનર સાથે સુરેન્દ્રનગર શહેરમાં બાઇક રેલી યોજવામાં આવી હતી। સુરેન્દ્રનગર ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યા અને જિલ્લા કલેક્ટર કેસી સંપત દ્વારા બાઇક પર હાથ અજમાવવામાં આવ્યો હતો। દર 24 કલાકે એક જિંદગી અકસ્માતના પગલે મોતમાં હોમાઈ રહ્યું છે। વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી હતી। 100 થી વધુ વાહન ચાલકો ટ્રાફિક નિયમના જાગૃતિ માટે રેલીમાં જોડાયા હતા। એમપી શાહ સાયન્સ કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી રેલી યોજવામાં આવી હતી। ટ્રાફિક અવેરનેસ જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો। मास 36માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જેની શરૂઆત 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ઉજવણી થઈ રહી છે। આ માસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તથા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર રસ્તામાં 70 થી વધુ બાઇકોની સાથે રેલી યોજવામાં આવેલ હતી અને લોકોને માર્ગ સલામતી બાબતે અવેરનેસ કરવામાં આવેલ હતા, જેનું આયોજન એમપી શાહ કોલેજથી જવાહરના ગ્રાઉન્ડ સુધી યોજવામાં આવેલ હતી। જે સાહેબ આજે જો વાત કરવામાં આવે કે ટ્રાફિક અવેરનેસ માટે આ રેલી યોજવામાં આવી હતી, પણ રાજકા જે જાહેરનામું છે કલેક્ટરશ્રીનું એનો પણ ભંગ થતો હોય છે અને ડમ્પરો ચાલતા હોય છે, શું છે? એ બાબતે પોલીસ દ્વારા ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવેલ છે અને લોકોને સ્થળ દંડ કરવામાં આવતા હોય છે અને કોઈ પણ પ્રકારના ટ્રાફિક ભંગ નિયમન થતા હોય છે, નિયમોનું જે ભંગ થતું હોય છે એમાં પોલીસ દ્વારા ખૂબ જ કડકાઈથી પગલાં લઈ અને દિવસે દિવસે એ પ્રકારે જેથી માર્ગ અકસ્માત ખૂબ જ ઘટે એ બાબતે પગલાં લઈ રહેલ છે। દર 24 કલાકે સુરેન્દ્રનગર જિલ્લામાં એક મોત ડમ્પરથી થાય છે અને એવા પણ આક્ષેપો થાય છે કે ડમ્પર પાસે કાગળ નથી હોતા, ડ્રાઈવરને લાયસન્સ નથી હોતું, શું કરે? આ પ્રકારના કોઈ જે ડમ્પર ચાલકો હોય છે તેના ઉપર ખૂબ જ કડકથી કાર્યવાહી કરી અને એમના ઉપર ગુનો દાખલ કરી